નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે દરેક શિક્ષક માટે ખરેખર તો પાયાનો પથ્થર છે, અને એ છે વર્ગ વ્યવસ્થાપન. હવે જુઓ, આ ખાલી નિયમો બનાવવાની વાત નથી. ના, આ તો એક કળા છે, એક વિજ્ઞાન છે જે ક્લાસરૂમના આખા અનુભવને જીવંત કરી દે છે. પણ જુઓ, કોઈપણ ટેકનિક કે થિયરીમાં ઉતરતા પહેલા ચાલો 1 મિનિટ રોકાઈએ અને એક મૂળભૂત સવાલ પર વિચારીએ. કોઈપણ સફળ ક્લાસરૂમનો પાયો શું હોય છે? શું એ કડક નિયમો છે કે પછી વિદ્યાર્થીઓમાં રહેલો ડર? જરા વિચારો. આ સવાલને મનમાં રાખીને જ આપણે આગળ વધીશું. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં વર્ગ વ્યવસ્થાપન એટલે શું એની વ્યાખ્યા સમજીશું. પછી એની 3 મુખ્ય સ્ટાઇલ્સ કઈ છે એ જોઈશું. સાચી શિસ્તનું લક્ષ્ય શું હોવું જોઈએ એની વાત કરીશું. અને આજના શિક્ષકની ભૂમિકા કેવી છે એ પણ જાણીશું. અને હા, છેલ્લે આ બધું પરીક્ષામાં કેવી રીતે કામ લાગશે એની પરફેક્ટ સ્ટ્રેટેજી પણ જોઈશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. જુઓ, વર્ગ વ્યવસ્થાપન કોઈ નવો આઈડિયા નથી. વર્ષોથી શિક્ષણશાસ્ત્રીઓ આના પર કામ કરી રહ્યા છે. તો ચાલો આપણે એની એકદમ સચોટ વૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈએ, જે આપણને આખો કન્સેપ્ટ સમજવામાં મદદ કરશે. હવે આ જે વ્યાખ્યા છે ને, એ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ ગોખવાની જરૂર નથી. ચાલો સમજીએ. આનો સીધો સાદો મતલબ છે એક એવું વાતાવરણ બનાવવું જ્યાં દરેક સ્ટુડન્ટ શીખવા માટે તૈયાર હોય, ઉત્સાહિત હોય. દાખલા તરીકે, ગ્રુપ એક્ટિવિટી ક્યારે કરવી, છોકરાઓને સવાલ પૂછવા માટે કેવી રીતે મોટિવેટ કરવા, ક્લાસમાં વસ્તુઓ ક્યાં ગોઠવવી, આ બધું જ એક સ્ટ્રક્ચર્ડ માહોલ બનાવવાનો હિસ્સો છે. પણ સવાલ એ છે કે આ બધું કરવાની જરૂર શું છે? તો જુઓ, આ એના મુખ્ય કારણો છે. પહેલું તો શિસ્તબદ્ધ વાતાવરણ બનાવવું. અને હા, શિસ્તનો મતલબ સોપો પડી જાય એવી શાંતિ નહીં, પણ એકબીજા માટે આદર. બીજું, ભણાવવાની પ્રોસેસને અસરકારક બનાવવી. મતલબ કે જે શીખવીએ એ સ્ટુડન્ટ સુધી પહોંચે. અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓમાં સેલ્ફ ડિસિપ્લિન એટલે કે સ્વશિસ્તનો વિકાસ કરવો. અને છેલ્લે, સમય અને સાધનોનો બરાબર ઉપયોગ થાય અને પોઝિટિવ બિહેવિયરને પ્રોત્સાહન મળે. સારું, તો આપણે શું અને શા માટે તો સમજી લીધું. હવે વાત કરીએ કેવી રીતે. મનોવિજ્ઞાન અને શિક્ષણના સંશોધનોમાં મુખ્યત્વે 3 પ્રકારની મેનેજમેન્ટ સ્ટાઇલ્સ જોવા મળે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે દરેક સ્ટાઇલની ક્લાસના માહોલ અને વિદ્યાર્થીઓ પર કેવી અલગ અસર થાય છે. જુઓ, અહીં 2 મુખ્ય સ્ટાઇલ્સની સરખામણી છે. એક તરફ છે સત્તાવાદી શૈલી. અહીંયા ટીચર જ બોસ છે. નિયમો એકદમ કડક અને ન માનો તો સજા. આનાથી ક્લાસમાં શાંતિ તો દેખાય, પણ એ ડરને કારણે હોય છે. હવે બીજી બાજુ છે લોકશાહી શૈલી. અહીંયા વિદ્યાર્થીઓને પણ નિયમો બનાવવામાં સામેલ કરાય છે. અહીં પ્રેમ અને શિસ્તનું બેલેન્સ હોય છે. અને આનાથી ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચે એક મજબૂત, વિશ્વાસનો સંબંધ બને છે. અને પછી આવે છે ત્રીજી સ્ટાઇલ, જેને કહેવાય છે લેસસે ફેર, એટલે કે સ્વતંત્ર શૈલી. સાદી ભાષામાં કહીએ તો જેમ ચાલે છે તેમ ચાલવા દો. અહીં ટીચરનું કંટ્રોલ લગભગ 0 હોય છે. ક્યારેક ઓવર કોન્ફિડન્સમાં કે પછી સ્વતંત્રતાના ખોટા અર્થઘટનને કારણે આવું થાય છે. પણ પરિણામ? મોટા ભાગે ક્લાસમાં અંધાધૂંધી અને અરાજકતા જ ફેલાય છે. ભણવાનું તો બાજુ પર જ રહી જાય. તો સવાલ એ છે કે પરીક્ષામાં અને આજના શિક્ષણમાં લોકશાહી શૈલીને જ કેમ બેસ્ટ ગણવામાં આવે છે? કારણ કે એ સ્ટુડન્ટ સેન્ટ્રિક છે. એ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખે છે. વિચારો, જ્યારે વિદ્યાર્થીઓ પોતે નિયમ બનાવવામાં ભાગ લે તો એને પાળવા માટે વધુ મોટિવેટ થાય કે નહીં? બસ એ જ વાત છે. આ સ્ટાઇલ ખાલી જ્ઞાન નથી આપતી, પણ જવાબદારી, ટીમવર્ક અને ક્રિએટિવિટી જેવા ગુણો પણ વિકસાવે છે. એક સારો લોકશાહી ક્લાસ એ છે જ્યાં છોકરાઓ સવાલ પૂછતા ડરે નહીં અને પોતાની ભૂલોમાંથી શીખે. આ બધી વાત આપણને ખૂબ જ ઊંડા સવાલ પર લઈ આવે છે કે આખરે ક્લાસમાં શિસ્તનો અસલી મકસદ શું છે? શું ખાલી છોકરાઓને શાંત બેસાડવા, કે પછી એનો હેતુ કંઈક એનાથી પણ મોટો છે? શિસ્તનો અર્થ કંટ્રોલ કરવો છે કે પછી કોઈને સશક્ત બનાવવું? તો જુઓ, શિસ્તના 2 પ્રકાર છે. એક છે બાહ્ય શિસ્ત, જે ઇનામ અને સજા પર ચાલે છે. જેમ કે હોમવર્ક કરીશ તો ચોકલેટ મળશે, નહીં તો પનિશમેન્ટ. આની અસર કેવી હોય? ટૂંકા ગાળાની. જેવો ટીચરનો ડર ગયો કે શિસ્ત પણ ગઈ. હવે એની સામે છે સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન. આ વિદ્યાર્થીની અંદરથી આવે છે. એ હોમવર્ક એટલા માટે કરે છે કારણ કે એને પોતાની જવાબદારી સમજાય છે. અને આ જ તો લાંબા ગાળાનો વિકાસ છે. અને ખરું કહું તો આ જ શિક્ષણનો સાચો હેતુ છે. આપણો ગોલ એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો છે જેઓ પોતાની જાતને મેનેજ કરી શકે. ટીચર તરીકે આપણે શું કરી શકીએ?
આપણે એમને નાના નાના ટાર્ગેટ સેટ કરવામાં, ટાઈમ મેનેજમેન્ટ શીખવવામાં મદદ કરી શકીએ. અને આ એવી સ્કિલ છે જે ખાલી ક્લાસમાં નહીં પણ આખી જિંદગી કામ આવવાની છે. જેમ જેમ સમય બદલાયો છે ને એમ શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ છે. પહેલાંના જમાનામાં ટીચર હતા સેજ ઓન ધ સ્ટેજ, એટલે કે સ્ટેજ પર ઊભેલા જ્ઞાની જે બસ માહિતી આપતા. પણ હવે ખાસ કરીને નવી શિક્ષણ નીતિ પછી ટીચરની ભૂમિકા છે ગાઈડ ઓન ધ સાઇડ, એટલે કે સાથે રહીને રસ્તો બતાવનાર, માર્ગદર્શકની. આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એ પોઝિટિવ મેનેજમેન્ટ પર ખૂબ જ ભાર મૂકે છે. હવે આનો મતલબ શું? આનો મતલબ છે કે સજા અને ડરની જગ્યાએ વખાણ અને પ્રોત્સાહનનો ઉપયોગ કરવો. સ્ટુડન્ટ્સની જરૂરિયાતો શું છે, એમની લાગણીઓ શું છે, એ સમજીને એમની સાથે એક સહાનુભૂતિનો સંબંધ બનાવવો. હા, આ એક મોટો પડકાર છે. પણ સાચું કહું તો આનાથી મોટી તક પણ કોઈ નથી. તો આજના ટીચરને આમ જુઓ તો 4 રોલ ભજવવાના છે. એમને એક ગાઈડ બનવાનું છે જે જ્ઞાન સુધી લઈ જાય, એક ફ્રેન્ડ બનવાનું છે જેથી સ્ટુડન્ટ્સ વિશ્વાસથી પોતાની વાત કરી શકે, એક લીડર બનવાનું છે જે પોતાના કામથી ઉદાહરણ પૂરું પાડે, અને એક મોટિવેટર બનવાનું છે જે સ્ટુડન્ટ્સને સતત પ્રોત્સાહિત કરે. એટલે કે ભૂમિકા શાસકની નહીં પણ એક સાચા સહાયકની છે. ચાલો હવે આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં ફેરવીએ. મતલબ કે પરીક્ષામાં આ ટોપિકમાંથી કેવા સવાલો આવે અને એનો જવાબ કેવી રીતે આપવો એની સ્ટ્રેટેજી સમજીએ. જુઓ, પરીક્ષા માટે આ 4 ટોપિક્સ પર ખાસ ધ્યાન આપજો. પહેલું, સત્તાવાદી અને લોકશાહી શૈલી વચ્ચેનો તફાવત. બીજું, બાહ્ય શિસ્ત અને સ્વશિસ્તની સરખામણી. ત્રીજું, NEP 2020 અને પોઝિટિવ મેનેજમેન્ટ વચ્ચેનું કનેક્શન. અને ચોથું, કેસ સ્ટડી. તમને કોઈ સિચ્યુએશન આપીને પૂછશે કે આ સંજોગોમાં તમે શું કરશો, તો એના માટે તૈયાર રહેજો. હવે જુઓ, આ એક સેમ્પલ સવાલ. સારા વર્ગ વ્યવસ્થાપનનો આધાર શું છે? ઓપ્શન્સ છે ભય, સજા, સ્વશિસ્ત અને કડક નિયમો. તો સાચો જવાબ છે સ્વશિસ્ત. કેમ? કારણ કે ભય, સજા અને નિયમો આ બધું ઉપરથી કંટ્રોલ લાવી શકે, પણ એ પાયો નથી. અસલી પાયો તો સ્વશિસ્ત જ છે, જે વિદ્યાર્થીને અંદરથી મજબૂત બનાવે છે. અને આ જ તો આપણે આખા વિશ્લેષણમાં સમજ્યા. તો ચાલો આ એક શક્તિશાળી વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. શિક્ષક માત્ર શાસક નથી પણ માર્ગદર્શક છે. આ એક વાક્યમાં આધુનિક વર્ગ વ્યવસ્થાપનનો આખો સાર આવી જાય છે. આપણો અંતિમ ધ્યેય કંટ્રોલ કરવાનો નથી પણ સાચો રસ્તો બતાવવાનો છે. અને આ વિચારને જે ક્લાસરૂમમાં ઉતારી શકે એ જ સાચો શિક્ષક.